બુધવારે સોનાના ભાવમાં તીવ્ર ઘટાડો થયા બાદ ગઈકાલે ભાવ ઉચકાતા લગ્નગાળાના આ સમયમાં ગ્રાહકો મૂંઝાયા હતા. પરંતુ આજે થોડો રાહતનો શ્વાસ આપતા સમાચાર સામે આવ્યા છે કે આજે ભાવમાં થોડો ઘટાડો નોંધાયો છે. પરંતુ સોનાના ભાવમાં ઘટાડાની સામે ચાંદીના ભાવમાં વધારો થયો છે. ચાંદીની ચમક દિવસે ને દિવસે વધી રહી છે, પણ શું તમે જાણો છો કે ચાંદી ક્યાંથી આવે છે? સોનાને પણ ટક્કર આપતું ચાંદી પણ સોનાની જેમ ખાણમાંથી કાઢવામાં આવે છે કે શું? તો આ વિશે વિગતે વાત કરીએ આજના અહેવાલમાં. નમસ્કાર, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ચાંદી હંમેશા દાગીનાની દુનિયામાં એક ખાસ સ્થાન ધરાવે છે. વાર્ષિક વર્લ્ડ સિલ્વર સર્વે 2025 મુજબ વિશ્વમાં દર વર્ષે 820 મિલિયન ઓન્સથી વધુ ચાંદીનું ઉત્પાદન થાય છે. આજે આપણે સોના ચાંદીના ભાવ જાણવાની સાથે વૈશ્વિક ચાંદીના ઉત્પાદનમાં ફાળો આપતા ટોપ 5 દેશો અને ચાંદી કેવી રીતે એનું ઉત્પાદન થાય છે અને શું પ્રક્રિયા હોય છે તેના વિશે પણ જાણીશું. મોટા ભાગે ચાંદી ખનન પ્રક્રિયા દ્વારા કાઢવામાં આવે છે. જેમ સોનાને ખનન પ્રક્રિયા દ્વારા કાઢવામાં આવે છે એમ, પરંતુ ચાંદીની જે પ્રક્રિયા છે થોડી અલગ હોય છે. જ્યારે ચાંદી સીધી જમીનમાંથી શુદ્ધ સ્વરૂપમાં અથવા ચાંદી ધરાવતા મુખ્ય ખનિજોમાંથી કાઢવામાં આવે છે. ચાંદી મેળવવાની જે પ્રક્રિયા છે એમાં સૌથી પહેલું જે ચરણ છે એ ખનન આવે છે. ચાંદી ધરાવતા ખડકોને જમીનમાંથી કાઢવામાં આવે છે, જો કે ખાણ સપાટી પર હોય અથવા તો ભૂગર્ભમાં હોય છે. એ બાદ ક્રશિંગ અને ગ્રાઇન્ડિંગ કરવામાં આવે છે. કાઢેલા ખડકોને નાના ટુકડાઓમાં તોડીને ઝીણા પાવડર સ્વરૂપમાં ફેરવવામાં આવે છે અને પછી ફ્લોટેશનની પ્રક્રિયા હોય છે. આ જે પાવડર બનાવવામાં આવ્યો હોય એને પાણી અને રસાયણો સાથે ભેળવીને ફીણ બનાવવામાં આવે છે, જેમાં ચાંદીના કણો જે હોય એ ચોંટી જાય છે. આ ફીણને અલગ કરીને સાંદ્ર કરવામાં આવે છે. એ બાદ ગાળણ અને રિફાઇનિંગ કરવામાં આવે છે. આ સાંદ્ર જે પદાર્થ હોય છે એને ગાળીને ઊંચા તાપમાને ગરમી આપીને અન્ય જે અશુદ્ધિઓ એમાં ભળેલી હોય છે એને દૂર કરવામાં આવે છે અને ઇલેક્ટ્રોલાઇટિક રિફાઇનિંગ જેવી આધુનિક પ્રક્રિયાઓ દ્વારા છેલ્લે લગભગ 99.9% શુદ્ધ ચાંદી મેળવવામાં આવે છે. કયા કયા દેશો ચાંદી ઉત્પાદન કરે છે તેના વિશે વાત કરીએ એ પહેલા ગુજરાતના મુખ્ય શહેરો સહિત ભારતના મેટ્રો સિટીઝમાં આજના સોનાના ભાવની વાત કરીએ તો અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 1,13,940 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,24,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,14,040 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,24,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. અને મુંબઈ અને કોલકાતા જેવા શહેરોમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,13,890 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,24,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. હવે કયા કયા દેશો ચાંદીનું ઉત્પાદન કરે છે તેના વિશે વાત કરીએ તો તેમાં સૌથી પહેલા આવે છે મેક્સિકો. વિશ્વના સૌથી મોટા ચાંદી ઉત્પાદકોની યાદીમાં મેક્સિકો જે છે એ ટોપ પર છે. તે વૈશ્વિક ઉત્પાદનમાં આશરે 24% ફાળો આપે છે અને આ યાદીમાં બીજું સ્થાન ધરાવે છે ચીન, જે વૈશ્વિક પુરવઠામાં આશરે 13% ફાળો આપે છે. તેની મોટાભાગની ચાંદી મોટી બેઝ મેટલ ખાણોમાંથી આડ પેદાશ તરીકે આવે છે અને આ યાદીમાં ત્રીજું સ્થાન ધરાવે છે પેરુ. તેણે 2025માં આશરે 107.1 મિલિયન ઓન્સ ચાંદીનું ઉત્પાદન કર્યું હતું અને ચીલી જે છે એ આ યાદીમાં ચોથા સ્થાને આવે છે, જે વૈશ્વિક ચાંદીના ઉત્પાદનમાં આશરે 6% ફાળો આપે છે. કોડેલ્કો અને વિસ્તરણ પામતા સલારેસ નોટ પ્રોજેક્ટ જેવા ખાણકામ કામગીરીએ વૈશ્વિક રેન્કિંગમાં ચીલીનું સ્થાન મજબૂત બનાવ્યું. દેશના ખાણકામ ક્ષેત્રને રાજકીય સ્થિરતા અને સતત રોકાણનો લાભ પણ મળી રહ્યો, જેના કારણે ચાંદીના ઉત્પાદનમાં સતત વધારો થઈ રહ્યો છે. અને આ જે યાદી છે, આપણે ટોપ 5 દેશોની વાત કરી રહ્યા છીએ, એમાં 5મા ક્રમાંકે આવે છે બોલિવિયા. આ દેશ એક સમયે પ્રખ્યાત સેરો રિકો ચાંદીના પર્વતનું ઘર હતું, જે વાર્ષિક આશરે 42.6 મિલિયન ઓન્સ ચાંદીનું ઉત્પાદન કરે છે. અને આ જે યાદી છે એમાં ભારત જે છે એ 11 થી 12મા ક્રમે આવે છે, જે વાર્ષિક આશરે 22.5 થી 24 મિલિયન ઓન્સ ચાંદીનું ઉત્પાદન કરે છે. મુખ્ય ઉત્પાદક હોવા છતાં ભારત તેની મોટી સ્થાનિક માંગને પહોંચી વળવા માટે આયાત પર ખૂબ આધાર રાખે છે, જે ઉદ્યોગો, ઘરેણાં અને રોકાણો દ્વારા પૂરી થાય છે. સોના ચાંદીના ભાવને લગતો અહેવાલ સમાચાર આધારિત છે, જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોઈ શકે છે. કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતું વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે. BSI TV ન્યૂઝ કોઈ પણ અનિશ્ચિતતા માટે બંધન કરતા નહીં રહે, જેની ખાસ નોંધ લેવી. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.